હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું ગાર્લિક બ્રેડ, તે પણ બહાર કરતાંય ટેસ્ટી અને સારી એવી ઘરે બનાવશું। જો આ રીતના આપણે બ્રેડ રેડી કરી છે તો લસણ લઈ લઈશું। 10-15 કળી લસણની લેવાની છે। આમાં ઝાઝું જ લસણ હોય છે એટલે થોડું તેલ નાખીને આપણે ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે। જો આ રીતના ગુલાબી કલર આવી ગયો છે ત્યાં રીતના તળી લીધી છે। પછી આપણે બધી લસણની કળી એક પ્લેટમાં કાઢી લઈશું, થોડીક ઠંડી થવા દઈશું। પછી મિક્સર જારમાં લઈ લઈશું। 2 બટરની ક્યુબ લીધી છે, 2 ચીઝ ક્યુબ લીધી છે અને થોડુંક આપણે 8-10 લસણની કાચી કળી લીધી છે। ચીલી ફ્લેક્સ 1 ચમચી લીધું છે અને મિક્સ હર્બ્સ લીધા છે। બધું આપણે મિક્સ કરી લઈશું સારી રીતે। આ રીતના અધકચરું આપણે મિક્સ કરવાનું છે, બહુ પીસવાનું નથી વધારે પડતું। થોડા ધાણા નાખીને એક બાઉલમાં કાઢીને મિક્સ કરી લઈશું સારી રીતે। આ રીતના મિક્સ કરી લીધું છે। પછી આપણે બ્રેડની જગ્યાએ આપણે પાવની જે શીટ આવે તે લીધેલી છે। આ રીતના મિક્સ કરી લીધું છે। પાવની શીટ લીધેલી છે તેને આ રીતના લાંબા કટ કરી લીધી છે। બ્રેડ કરતાં તમને પાવ એકદમ બહાર જેવો ટેસ્ટ આપશે અને સોફ્ટ રહેશે। બ્રેડ થોડીક કડક થઈ જાય પણ પાવમાંથી બનાવશો તો એકદમ સોફ્ટ એવી બ્રેડ આપણી રેડી થશે, બહાર જેવી જ। આ રીતના બધી પેસ્ટ આપણે લગાડી દીધી છે। ગાર્લિક પેસ્ટ બનાવી હતી તે આપણે લગાડી દીધી છે અને એક તવા ઉપર નોનસ્ટિક પેન હોય તેની ઉપર આપણે રાખી દીધી છે। પછી આપણે મોઝરેલા ચીઝ આવે તે ઉપરથી તમારી ઈચ્છા મુજબ નાખી શકો છો, વધારે ઓછું। વધારે નાખો તો બાળકોને પણ મજા આવે। જો આ રીતના આપણે ચીઝ નાખી લીધું છે। પછી ઉપરથી ચીલી ફ્લેક્સ થોડાક ઉપરથી છાંટવાના છે અને મિક્સ હર્બ્સ નાખવાના છે થોડા, એટલે ઉપરનો ટેસ્ટ આપણે ચીઝનો પણ મસ્ત આવી જાય। જો આ રીતના આપણે રેડી કરી લીધી છે। પછી થોડીવાર ઢાંકીને એક વાટકીમાં પાણી રાખીને આપણે 2 જ મિનિટ રાખવાનું છે, એટલે આપણું બધું ચીઝ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી। ઓવનની કોઈ જરૂર નથી। જો આ રીતના આપણે તવામાં જ ગાર્લિક બ્રેડ રેડી કરી છે, બજાર જેવી જ। જોઈ શકો છો તમે કેટલું મેલ્ટ થઈ ગયું છે ચીઝ। આ રીતના આપણે ગરમ ગરમ એક પ્લેટમાં નીકાળી લઈશું અને સોસ જોડે સર્વ કરીશું। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સર્વ કરશું સોસ જોડે। કેટલી યમી અને ટેસ્ટી લાગે છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી બ્રેડ રેડી થઈ છે। એકવાર જરૂર ટ્રાય કરજો। એકદમ સોફ્ટ અને ક્રન્ચી એવી ગાર્લિક બ્રેડ રેડી કરી છે આપણે, બજાર કરતાં પણ સારી। જો કેટલી ક્રન્ચી છે પાછળ, ઉપરથી સોફ્ટ। થેન્ક યુ।